આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મેંદરડા તરફથી તારીખ 22ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો તેની અંદર આપણા 28 જે આપણા નાગરિકોના મૃત્યુ થયા હતા તે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્થે અને તેમના આત્માને પરમ શાંતિ અને મોક્ષ મળે તે અર્થે આજે મેંદરડા ગામના પાદર ચોકની અંદર શ્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગદળ મેંદરડા તાલુકા તથા વંદે માતરમ સમિતિ તરફથી અને અલગ અલગ બીજા ધાર્મિક સંગઠનો દ્વારા આજરોજ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં રામધૂન અને હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને 2 મિનિટનું મૌન ધારણ રાખી અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ। ઈશ્વર તેમના આત્માને परम शांति और परम मोक्ष पाए तेरी प्रार्थना। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।